જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને ગાઈસ, તમે બધાએ મને સપોર્ટ કર્યો તો મારે પાણી ભરાઈ ગયા હતા। આ જો અહીંયા સુધીના પાણી છે, આ બધાય ભીનું છે આખું, ત્યાં સુધીના પાણી ભરાઈ ગયા હતા। તો બધાય ભાઈઓ સાથે મેં સપોર્ટ માંગ્યો હતો અને બધાય ભાઈ યુટ્યુબ ફેમિલીએ મને સાથ આપ્યો હતો, એ બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર। અને ગાઈસ, મેં જેટલા પૈસા હતા, કારણ કે 1100 1150 ની આસપાસ મને પૈસા મને દીધા હતા, મારા યુટ્યુબ ફેમિલીએ મને સપોર્ટ આપ્યો હતો। તો એ બધાનું હું નામ પણ તમને કહીશ। અને અત્યારે તો એવું છે ખાસ છે કે જો હું અત્યારે આ દાળ લીધી હતી, તુર દાળ છે, એટલે તુર દાળના પેકિંગ કરી અને પછી બધાય ભાઈઓની ત્યાં દઈ દે। અને ઘણા ભાઈઓ છે ને, ઘણા બહેનો છે, એટલે એ બહેનો એમ કે મારે વિડીયો નથી બનાવવો, એટલે એ વિડીયો તો હું નહીં બનાવી શકું, કેમ કે ઘણા લોકો અસકાતા હોય કે મારે વિડીયો નથી બનાવવો, તમારે દેવું હોય તો દો એ કે, એટલે એનો વિડીયો હું નથી બનાવતી। એટલા માટે મેં જો અત્યારે જો તમે પૈસા આપ્યા હતી એની તુરદાર લીધી છે, અને તુરદારના પેકિંગો આવી રીતના આ પેકિંગો કરી જેટલા પહોંચે એટલા, તમે જેટલું મને દીધું ને અમારે એટલું તો એટલું જ, પણ અમારે બહુ ઘણું કહેવાય એમ કહું। અટાણે એટલી છે ને, એ અમારે 2 દી દાળ હાલશે ને તો પણ એ વધારે કિંમતી છે, એટલે આટલી બધીને જો જેટલી પહોંચાશે ને એટલી બધાને હું આટલું દાળના પેકિંગ કરી દઉં। ને તમારો દિલથી ખૂબ ખૂબ આભાર કે તમે એટલો સપોર્ટ કર્યો, અને હું જેટલા બધા લોકોએ મને સપોર્ટ કર્યો છે એ બધાના નામ પણ હું તમને ડિટેલમાં કહીશ। અત્યારે હું જરીક પેકિંગ છે તો એ પેકિંગ ભરી લઉં। ગાઈસ, હમણાં તો ફ્રી પણ થવાનો ટાઈમ નથી મળતો, કેમ કે બધી ફૂકવામાં અને ઓલામાં બધીમાં વયું ગયું હતું, એટલે અત્યારે પણ ટાઈમ નહોતો, પણ તોય છતાંય જો હું હવે ભરવા બેઠી છું તો એક વિડીયો બનાવવો જરૂરી છે। આપણા બધાય સપોર્ટર ભાઈઓએ તો બધાએ ના જ પાડી કે વિડીયો બનાવવાની કાંઈ જરૂર નથી, તમે મને કહી દીધું એટલે આવી ગયું। પણ ભાઈ, અત્યારે છે ને ઘણા લોકો વાટ જોઈને બેઠા હોય કે ભાઈ એને ખોટું બોલે ને ખોટા આવું કરીને અહીંયા અમારી પાસેથી પૈસા લીધા, પણ પૈસા લેવાનો કોઈ ઈરાદો નહોતો। અમારે ખાલી ફક્ત ખાવા પીવાની વસ્તુ મળી જાય એટલી જ અમારે જોતું હતું, પણ ઘણા લોકોએ બધાએ મને સપોર્ટ આપ્યો, એ બદલ ખૂબ ખૂબ આભાર, દિલથી ખૂબ ખૂબ આભાર। ને એ તો જે માણસો ઉપર વીતી હોય ને એ માણસોને જ ખબર હોય કે કેવી રીતના પરિસ્થિતિને સામનો કર્યો, ને બસ તમારા બધાની હિંમત હતી એટલા માટે જ હું ભાઈઓ પાસે સપોર્ટ માંગી હતી, અને બધા ભાઈઓએ દિલથી સપોર્ટ આપ્યો, એ બદલ ખૂબ ખૂબ આભાર। ને હવે હું આ બધી ભરી પછી તમને પાછું બતાવું। ગાઈસ, તો પેકિંગ કરી લીધા છે, અત્યારે આટલા પેકિંગ થયા છે, જેટલા થયા એટલા આટલા 12-13 જણાનું પેકિંગ થાય એવું જ હતું। મારી પાસે એટલી પૈસા હતા, 1100 1200 રૂપિયા જેવું હતું, તો એટલા બધા પેકિંગ થયા ને એ અડધા કિલોના પેકિંગ જેટલા થઈ ગયા છે। તો બધાએ ભાઈઓને અત્યારે હું દઈ દઉં, કેમ કે બહેનોને અત્યારે રસોઈની ટાઈમ પણ થઈ ગયું છે। તો બધાય તમારા બધાનો ખૂબ ખૂબ આભાર। અને ગાઈસ, જેટલા લોકોએ મને દીધું એનો હું અત્યારે દિલથી શુક્રિયા માનું છું કે અમને થોડું ઘણું પણ તમે રાશન પહોંચાડ્યું, એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો। તો અત્યારે હું બધા લોકોને પેલા આ જેટલી છે જેટલાને થાય એટલાને બધાને હું દઈ દઉં। ને ગાઈસ, ઘણી બેનું લેતા શરમાય છે, અને કેમ કે એ લોકોને એવું થાય છે કે વિડીયોમાં અમારે નથી આવવું, તો ગાઈસ જે દઈશ એ વિડીયો હું નહીં ઉતારી શકું, કેમ કે એ લોકો અચકાય છે, એટલા માટે વિડીયો નહીં બનાવી શકું। પણ અત્યારે જો આ પેકિંગો કર્યા એમાં તમે વિશ્વાસ કરજો, નકર ઘણા લોકો તો વિશ્વાસ પણ નથી કરતા, એટલે બને તો મારાથી બનતી મહેનત મેં કરી છે, અને તમે પણ ખૂબ સહયોગ આપ્યો, એટલે થેન્ક યુ। ને ગાઈસ, આ વિડીયો બનાવવાનું એક જ કારણ છે કે ઘણા લોકો મને કાલ સવારે પૂછે નહીં કે કિરણબેન અમે એટલા પૈસા આપ્યા હતા તો એ પૈસાનું તમે શું કર્યું ને કેવી રીતના કર્યું। જોકે મને તો વિશ્વાસ છે પૂરો કે મારા જે ભાઈઓએ સપોર્ટ કર્યો એ ભાઈઓ તો ક્યારેય નહીં પૂછે, પણ ઘણા એવા ઉત્પાતિયા લોકો છે અમારી લાઈવમાં, પણ ઘણા લોકો આવે છે એવા, તો એ લોકો મને સવાલ ન કરી શકે એટલા માટે આ વિડીયો બનાવ્યો। બાકી જેણીએ મને પૈસા દીધા છે, જેણે એમ સપોર્ટ કર્યો છે, એ લોકો તો મને ઘણા બધી વિશ્વાસ છે કે ક્યારેય 1 રૂપિયાનું પણ એ
માગણી કરે નહીં કે હું કર્યું હું નથી કર્યું. એ પણ એને પૂરો વિશ્વાસ છે કે ભાઈ કિરણબેને જે પણ અમારી પાસેથી સહયોગ લીધો છે એ બધાને પ્રેમથી નહીં આપી જ દે. એટલે એ લોકોને તો વિશ્વાસ જ છે. પણ આ વિડીયો બનાવવાનું કારણ એ જ છે કે જે લોકો મને સવાલ ન કરી શકે એટલા માટે. ભગવાન આવું દિવસ તો કોઈને ન બતાવે. મારે આ દિવસ જોવાનો વારો આવ્યો એટલા માટે મેં તમારી પાસેથી સહયોગ માંગ્યો હતો ને બધાએ સહયોગ આપ્યો છે. તો એ બદલ ખૂબ ખૂબ આભાર ભાઈઓ. ને ઘણા ભાઈઓએ તો ના જ પાડી હતી કે ભાઈ તમે વિડીયો નહીં બનાવતા કે અમને પૂરો વિશ્વાસ છે. પણ ભાઈ તમને વિશ્વાસ છે પણ આ છે એ દુનિયા છે. માનો ને કે આપણે લાઈવ કરતા હોય એ આખી પૂરી દુનિયા છે. તો પૂરી દુનિયામાં ઘણા લોકો સારા હોય ને ઘણા લોકો ખરાબ હોય. એટલે જેની બનતી મહેનત કરી અને જેની મને સપોર્ટ આપ્યો એ લોકોને તો કાંઈ વાંધો નથી કે કાંઈ તમે વિડીયો ન બનાવો તો પણ સારું. અને જે લોકો કહે છે કે દાન દીધેલા હોય એનો વિડીયો બનાવો નહીં, પણ તોય છતાંય મારે બનાવવો પડ્યો કેમ કે ઘણા લોકો મને કાલ સવારે સવાલ ન પૂછે એટલા માટે મારે વિડીયો બનાવવો પડ્યો. અને જો કોઈને એમાં દુઃખ લાગે તો મને માફ કરી દેજો. બધી ભાઈઓને અને બહેનોને દઈ દીધી છે ડાયર અને બધી દિલથી દુઆ તમને બધાને આપી છે કે અમારા યુટ્યુબ ફેમિલીને કે બધાને કે અમારા નમસ્કાર કરી દેજો કે. અને તમને પણ બધાને નમસ્કાર કીધા છે. તો હવે આ વિડીયો અહીંયા પૂરો કરું છું. જો તમને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. જય માતાજી. આવજો.